स्वागत है आपનું ડીજી સ્ટડી ઓનલાઈન ચેનલ પર। અને મિત્રો ચલો ફરીથી ચર્ચા કરીએ આજના 5 ક્વેશ્ચનની। ઓકે, પહેલો ક્વેશ્ચન છે અલ્હાબાદના સ્તંભ પર લખાણ એટલે કે પ્રશસ્તિ કોના દ્વારા કરવામાં આવ્યું? એકદમ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો। એ નંબર છે ભૌભૂતિ, બી ઓપ્શન છે કાલિદાસ, સી હરિસેના અને ત્રીજો છે એટલે કે ચોથો ઓપ્શન છે ડી માઘ। મિત્રો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાવ। ઓકે મિત્રો, ટાઈમ સમાપ્ત થયો તમારો 30 સેકન્ડનો। મિત્રો અંદાજિત આપણે 30 સેકન્ડનો આપણે સમયગાળો રાખીએ છીએ જેમાં તમે આરામથી આન્સર આપી શકો છો। અને આ જ પ્રેક્ટિસ તમારી પ્રિલિમની જીપીએસસી 15 નવેમ્બરની તારીખમાં જોવા મળશે મિત્રો, જો રેગ્યુલર તમે રહ્યા તો। બાકી એક દિવસના ઈદના ચાંદ રહેશો તો કોઈ એમાં સફળતા મળતી નથી। તો ચલો અલ્હાબાદ સ્તંભ પર જે પ્રશસ્તિ તેની ચર્ચા કરીએ મિત્રો। આ પ્રશસ્તિ તમે જોવા જાઓ છો તો અશોકના સ્તંભની આસપાસ તમને જોવા મળે છે। ગુપ્ત સામ્રાજ્યની વંશાવળીની આપણે ચર્ચા કરીએ। સૌથી પહેલાં સ્થાપક કહેવાય છે શ્રીગુપ્ત અને એના પછીના જે રાજા છે ઘટોત્કચ ગુપ્ત। મિત્રો આ જે રાજાઓ છે એ મહત્ત્વના નથી પણ સ્થાપકનું મહત્ત્વ હોય છે। અને ધ્યાન રાખજો, ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક એ વૈશ્ય કુળથી સંબંધ ધરાવતા હતા। ઘટોત્કચના પુત્ર છે ચંદ્રગુપ્ત પ્રથમ, જેમણે કુમારદેવી એટલે કે લિચ્છવી રાજ્યની રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા, જે ક્ષત્રિય વંશથી ધરાવતી હતી। અને પોતે ચંદ્રગુપ્ત પ્રથમ એ વૈશ્ય કુળથી જોડાયેલા હતા। એમનો જે પુત્ર થયું સમુદ્રગુપ્ત એ લિચ્છવી રાજ્ય દ્વારા એને રાજપૂત એટલે કે ક્ષત્રિય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। એટલા માટે આગળ જઈને આ જ વૈશ્ય કુળનું સામ્રાજ્ય ક્ષત્રિય કુળમાં પરિવર્તન થાય છે। સમુદ્રગુપ્તનો અલગ અલગ નામ તરીકે ઓળખવામાં એટલે કે ઉપમા પણ આપવામાં આવી છે, પરાક્રમાત્મક અને શ્રીગુપ્ત। સમુદ્રગુપ્તના બે પુત્રો, એક તો રામગુપ્ત અને બીજો ચંદ્રગુપ્ત દ્વિતીય। અને ચંદ્રગુપ્ત દ્વિતીયને જ પ્રથમ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો વિક્રમાદિત્યના પુત્રોની વાત કરીએ કે વંશાવલીની વાત કરીએ તો ગોવિંદગુપ્ત, કુમારગુપ્ત પ્રથમ અને તેની પુત્રી પ્રભાવતી જે વાકાટકની રાણી હોય છે। મિત્રો આ જ વાકાટકના સહાયથી ગુજરાતની અંદર જે ગુપ્ત સામ્રાજ્યનો ફેલાવો થાય છે એ વાકાટકના એટલે કે વાકાટક સામ્રાજ્યની મદદથી ચંદ્રગુપ્ત દ્વિતીય એ ગુજરાતમાં પોતાની સામ્રાજ્ય સ્થાપી શકે છે। મિત્રો ચંદ્રગુપ્ત દ્વિતીય પછી જે શાસનમાં આવે છે કુમારગુપ્ત, અને કુમારગુપ્ત પછી આવે છે સ્કંદગુપ્ત। મિત્રો આગળ જઈને આપણે પ્રાચીન ભારતના રાજ્યો, મધ્યકાલીન ભારતના જે રાજ્યની વંશાવલી છે એની પણ ચર્ચા કરવાની છે। અને એના લેક્ચર પણ ધીરે ધીરે 5-5, 7-7 મિનિટના આવશે, શોર્ટ વિડીયો પણ આવશે, જેનાથી તમારું હિસ્ટ્રીમાં કન્સેપ્ટ જે ક્લિયર છે એ થઈ જશે અને વંશાવલીની જે સમસ્યાઓ છે તે તમારી દૂર થશે। તો મિત્રો સ્કંદગુપ્ત પછી શાસનમાં આવે છે બુદ્ધગુપ્ત અને છેલ્લો આ વંશનો શાસન હતો વિષ્ણુગુપ્ત। મિત્રો હરિસેન દ્વારા લખાયેલી આ ઇલાહાબાદ સ્તંભ અભિલેખમાં જેનો સમુદ્રગુપ્તની વિજયનો ઉલ્લેખ જોવા મળે છે। અને આ જે સ્તંભ એટલે કે પ્રશસ્તિ છે એમાં ટોટલ 4 ભાગમાં વહેંચાયેલી છે, એટલે કે 4 રીતે અને અલગ અલગ ક્ષેત્રમાં વર્ણન કરવામાં આવેલું છે। પહેલા ભાગની વાત કરીએ તો સમુદ્રગુપ્તની વાત કરે છે હરિસેન કે ભાઈ આ જે સમુદ્રગુપ્ત છે તેને દક્ષિણના 12 રાજ્યોને પોતાના અંતર્ગત આવરી લીધા હતા, એટલે કે હાર આપી હતી, એટલે કે પરાજય આપ્યો હતો। આ એવા રાજ્યો જેને સમુદ્રગુપ્ત જીતી લેતા પછી પાછા આપી પણ દે છે, કેમ કે એ રાજ્ય શાસન કરે છે પાટલીપુત્રમાં અને પછી દક્ષિણમાં કેવી રીતે શાસન કરી શકે એટલે કે એમના સામંત તરીકે એમને પાછા આપી દે છે। એમાં અલગ અલગ રાજ્યોની વાત કરીએ કોસલ, કાંચી, એર્નાદપલ્લી, અવમુક્ત, મહાકંતર, કોથુર, પૃષ્ઠપુર, દેંગી, દેવરાષ્ટ્ર, દુષ્ટપુર, કુશલ અને પલ્લક, આ 12 રાજ્યો દક્ષિણના રાજ્યો તરીકે ઓળખવામાં આવે છે। પ્રશસ્તિની અંદર આપેલા ભાગ 2ની વાત કરીએ મિત્રો તો ભાગ 2માં ઉત્તરના 8 રાજ્યોના પરાજયની વાત કરે છે અને આ 8 રાજ્યોને સમુદ્રગુપ્ત જાતે પોતાના સામ્રાજ્યમાં ભેળવી દે છે, એટલે કે પાછા આપતો નથી, પોતાના અંતર્ગત લઈ લે છે।
ભાગ 3માં તમે જોશો જંગલના રાજ્યોના શાસક જેને પરાજય આપીને સમુદ્રગુપ્ત દાસ બનાવે છે. 5 સીમાવર્તી રાજ્યો હતા અને 9 જે હતા કબીલાઈ રાજ્યો. કબીલાઓ તમે સમજો છો કે જે આદિવાસી અથવા એવા કોઈ કબીલા હોય સમુદ્રગુપ્ત જેની વાત કરું છે મિત્રો. આ તમામને કર આપવાનું, સમુદ્રગુપ્તની આજ્ઞાનું પાલન કરવાનું અને તેની સેવામાં ઉપસ્થિત રહેવા માટે બાધ્ય કરે છે. 5 સીમાવર્તી રાજ્યોની વાત કરીએ તો સમતટ એટલે કે પૂર્વી બંગાળ, દવખ એટલે કે અસમ, કામરૂપ એ પણ અસમનો ભાગ, નેપાળ અને કીર્તિપુર એટલે કે આજનું કાશ્મીર. 9 કબીલાઈ રાજ્ય કયા હતા? માલવ, અર્જુનાયન, યોધે, માદ્રક, આભીર, પ્રાજૂન, સરકીણક, કાવ અને ખરપાલી. મિત્રો ભાગ 4ની વાત કરીએ જેમાં દેવપુત્ર શાહનું શાહ જે કુષાણ વંશના હતા, મુર્ડ અને સિંહલ અન્ય દ્વીપો નિવાસી એટલે કે સિંહલ પણ જાતે સમુદ્રગુપ્તની આધીનતા સ્વીકાર કરેલી હતી. તો મિત્રો તમને જોવા મળે છે કે અભિલેખની અંદર કેવા પ્રકારની માહિતી છે અને 4 ભાગમાં વહેંચાયેલી છે. મિત્રો ક્યારેક ક્વેશ્ચન પૂછે તમને કે સમુદ્રગુપ્તના આપેલા અલાહાબાદ સ્તંભ અભિલેખમાં અથવા પ્રશસ્તિમાં નીચેમાંથી કયા કથન સત્ય છે, તો તમે આરામથી તેના માટેના આન્સર આપી શકો છો. હવે આની વાત કરીએ છીએ તો આગળ એ પણ ચર્ચા કરીએ કે ગુપ્ત સામ્રાજ્યમાં કયા કયા અભિલેખો મળે છે આપણને. તો ગુપ્ત અભિલેખોની માહિતીમાં જોઈએ સમુદ્રગુપ્તના 4 અભિલેખ જોવા મળે છે જેમાં ઇલાહાબાદનો અભિલેખ, એક અલગથી એરણ અભિલેખ પણ છે, પણ એરણ અભિલેખ બીજો પણ છે, ધ્યાન રાખજો. ભાનુગુપ્તનો એક બીજો અભિલેખ છે એરણ, પણ સમુદ્રગુપ્તના અંતર્ગત પણ એક અભિલેખ તમને જોવા મળશે. નાલંદા તામ્રપત્ર અને ગયા તામ્રપત્ર. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં 6 અભિલેખ જોવા મળે છે જેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે મહરૌલીનો લોહ સ્તંભ જે તમને કુતુબ મિનારની આસપાસ જોવા મળે છે. ત્રીજો છે કુમારગુપ્ત. મિત્રો ધ્યાન રાખજો, કુમારગુપ્ત પ્રથમ ગુપ્ત સામ્રાજ્યમાં તામ્રપત્ર અથવા પ્રશસ્તિ અથવા અભિલેખ સ્થાપિત કરનાર એટલે સૌથી વધારે પ્રશસ્તિ જોવા મળે છે તો કુમારગુપ્ત પ્રથમની જોવા મળે છે. આ ખાસ તમારે નોટ કરવાનું રહેશે મિત્રો. સ્કંદગુપ્ત જૂનાગઢનો અભિલેખ, ભેતરી અભિલેખ અને ઇન્દોર શિલાલેખ, આ 3 સ્કંદગુપ્તથી જોડાયેલા છે. બુદ્ધગુપ્તનો એક છેલ્લો અને ખૂબ જ મહત્વનો અભિલેખ પહાડપુર તામ્રપત્ર. તો મિત્રો આપણે ચર્ચા કરી અભિલેખોની પણ અને સાથે સાથે આ પ્રશસ્તિમાં શું આપેલું છે તેની ડિટેલમાં આપણે ચર્ચા કરી છે. તો મિત્રો ઓકે મિત્રો, તો આપણો બીજો ક્વેશ્ચન છે ગુપ્તકાળમાં ભુક્તિ એટલે કૌંસમાં રાજ્યના વહીવટી વડાને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો મિત્રો તમારા ઓપ્શન છે એ ઓપ્શન પરદેશિકા, બી ઓપ્શન ઉપારિકા, સી ઓપ્શન રાજુકા અને ડી ઓપ્શન મહામંત્ર. એટલે કે આ 4 ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે મિત્રો 30 સેકન્ડનો નાવ. ઓકે મિત્રો, તમારો ટાઈમ પૂરો થયો. હવે મિત્રો હવે ડિસ્કસ કરીએ કે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આ જે ચર્ચા થઈ છે કે કયા કયા વહીવટી નામ હતા તેની સંપૂર્ણ આપણે આજે ગુપ્ત સામ્રાજ્યના જેટલા પણ વહીવટી વ્યવસ્થા છે તે સંપૂર્ણ ચર્ચા કરીશું. એટલે સુધી કે રાજ્ય સામ્રાજ્યથી લઈને છેક ગ્રામીણ વ્યવસ્થા સુધી, બરાબર છે. તે મિત્રો ચર્ચા કરીએ. ગુપ્ત સામ્રાજ્યમાં રાજાઓને સલાહ આપવા માટે સહાય આપવા માટે એક મંત્રી હતો અથવા તેને સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રતિહાર અને મહાપ્રતિહાર આ બે વ્યક્તિઓ દરબારના મુખ્ય અધિકારી તરીકે ઓળખવામાં આવે છે, પણ તેઓ વહીવટની અંદર કોઈ કાર્ય કરતા ન હતા, એટલે ભાગ પણ નહોતા લેતા. ભાટ સ્વપતિ, આ એક એવું નામ છે ભાટ સ્વપતિ જે અશ્વસેના અને પગપાળા સેનાનો અધિકારી તરીકે ગણવામાં આવતો હતો. મિત્રો ધ્યાન રાખજો, આવા જ ઇનિશિયલ પોઈન્ટ તમને એક્ઝામમાં પૂછે, જેમ કે આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તો મિત્રો આ ભાટ સ્વપતિ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કટક એક આ નવો શબ્દ, કટકનો મતલબ થાય છે હાથીના સેનાનો સેનાપતિ, એટલે કે હાથીની જે પણ ટુકડી છે તેનો સેનાપતિ તરીકે કટક એક અધિકારી હતો. એક મહોર છે મિત્રો, બસાટ મહોરની માહિતી પ્રમાણે યુદ્ધ ગ્રહનો જે મુખ્ય ખજાનચી હતો, એટલે કે બસાટ મહોર એક મળી આવ્યો છે ગુપ્તકાળમાં. એનો એક
યુદ્ધ ગ્રહનો જે મુખ્ય ખજાનચી હતો તેને રણ ભંડાગારાધિકરણ એટલે કે રણ ભંડાગારાધિકરણ તરીકે ઓળખવામાં આવતું હતું. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. હવે એક નવો મુદ્દો એટલે કે એક્ઝામમાં આપણી પૂછાઈ ગયો છે તેની ચર્ચા કરીએ કે કયો મુદ્દો પૂછાઈ ગયો. સંધિ વિગ્રહિક અથવા મહાસંધિ વિગ્રહિક. આ જે શબ્દ છે એક્ઝામમાં 2 વખત લગભગ પૂછાઈ ગયો છે અને આ સંબંધ છે વિદેશ મંત્રીથી સંબંધિત છે. નેક્સ્ટ કરીએ છીએ સર્વાધ્યક્ષ. મિત્રો આ બધા પોઈન્ટ જે તમને કહું છું તમે લખતા પણ રહેશો તો વાંધો નહીં આવે, પણ આજથી તમને PDF મળવાનું ટેલિગ્રામ પર સ્ટાર્ટ થઈ જશે. આ જે હું મારા હેન્ડ રાઇટિંગથી લખું છું હાથથી એ જ લખેલું તમને ટેલિગ્રામ પર મળી જશે અને સાથે સાથે યુટ્યુબની ચેનલ પર તમને લિંક પણ મૂકી દેવામાં આવશે PDFની. તો સર્વાધ્યક્ષની વાત કરીએ મિત્રો. સર્વાધ્યક્ષની માહિતી ગુપ્ત કાળમાં મળતી નથી, પણ આ એક નામનો અધિકારી હતો, પણ કયા સંદર્ભમાં કાર્ય કરે છે તેની કોઈ માહિતી મળતી નથી. નેક્સ્ટ છે દંડા પાસોદીકરણ એટલે કે દંડા પાસોદીકરણમાં એ મુખ્ય અધિકારી છે, પોલીસનો પ્રમુખ છે. હાલમાં આપણે જેમ કે IG સાહેબ હોય છે ગુજરાતની અંદર એ રીતે જ દંડા પાસોદીકરણ એ સમયે ગુપ્ત કાળમાં જોવા મળે છે. જે પોલીસ જે પણ ટુકડી છે તેનો મુખ્ય અધિકારી હતો. પ્રાંતની વાત કરીએ. પ્રાંતનું પ્રશાસન અમાત્ય અથવા કુમારમાત્યના હાથમાં હતું અને પ્રાંતને ભુક્તિ તરીકે પણ ઓળખવામાં આવતું હતું અને આ ભુક્તિનો જે વહીવટ કરતો હતો તે ઉપરીક અથવા ઉપારિકા તરીકે તે અધિકારીને ઓળખવામાં આવતા હતા. મિત્રો આ ધ્યાન રાખજો કે આપણે આ પણ જોઈ લઈએ કે આ જે પ્રાંત છે અથવા ભુક્તિ છે તે અધિકારીને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે. ગુપ્તકાળના વૈધાનિક સ્ત્રોત પ્રમાણે પ્રાંતના અથવા ભુક્તિના પ્રમુખને અલગ અલગ નામથી બોલાવવામાં આવતા, જેમાં એક હતું ભૌગિક, 2 નંબર છે ગુપ્ત, 3 નંબર છે ઉપરીક, 4 નંબર છે મહારાજ અને 5 નંબર છે રાજસ્થાનીય. તો ધ્યાન રાખજો મિત્રો, મુક્તિનો અધિકારી ઉપરીક, એની નીચે આવતું હતું વિષય. તો વિષય જે આપણે જિલ્લા તરીકે સમજી શકીએ છીએ, તો વિષયની નીચે જોવા મળે છે વિષયપતિ. મિત્રો આ સમયમાં જે જિલ્લાનું મુખ્યાલય હતું તેને અધિષ્ઠાન તરીકે ઓળખવામાં આવતું હતું. આપણે જિલ્લા પંચાયત કહીએ છીએ એ રીતે ત્યાં આગળ એક જે મુખ્યાલય હતું, મુખ્ય કેન્દ્ર, જ્યાં આગળ લોકો પ્રજા આવીને પોતાની ફરિયાદ અથવા પોતાના જે પણ કાર્ય છે કરી શકે તેવા મુખ્યાલયને આ લોકો અધિષ્ઠાન તરીકે ઓળખતા હતા. અને એ અધિષ્ઠાનની અંદર મિત્રો 2 કાર્યકારી અધિકારી જોવા મળે છે. એક તો છે સ્વયંહારી એટલે કે સ્વયંહારી અને બીજો છે આયુક્ત. આગળ વધીએ મિત્રો. જિલ્લાના મેજિસ્ટ્રેટને ઘણા બધા અધિકારી પણ મદદ કરતા હતા આ સમયની અંદર. તો તેમાં વાત કરીએ, એક છે મહતર. મહતર કહીએ તો તે ગ્રામની વૃદ્ધ વ્યક્તિનો એટલે કે ગ્રામમાં રહેતો એક વૃદ્ધ વ્યક્તિ જે ખૂબ જ નોલેજ ધરાવતો હતો, એ વ્યક્તિને મહતર તરીકે ઓળખવામાં આવે છે. એક છે સંસ્થા અષ્ટકુલાધિકરણ. ધ્યાન રાખજો મિત્રો, ફરીથી કહીશ, અષ્ટકુલાધિકરણ જે 8 પરિવારોના સમૂહનો એક અધિકારી હતો. એટલે કે 8 પરિવારો હોય તેમાંથી એક મુખ્ય અધિકારી આમાં બેસતો હતો, એટલે કે મુખ્ય વ્યક્તિ આમાં બેસતો હતો. નેક્સ્ટ છે ગ્રામિક, એ ગ્રામ પ્રધાન હતો. સોલકિક એ સીમા અને જે પણ ચુંગી એટલે કે ઓક્ટ્રોય સંગ્રહ કરતા એક અધિકારી જોવા મળે છે, જેને કહેવાય છે સોલકિક. મિત્રો વન અને કિલ્લાઓના અધિકારી તરીકે ગોલમિક અધિકારી જોવા મળે છે ગુપ્તકાળમાં. બીજા કયા કયા અધિકારી છે ધ્યાનથી સાંભળજો મિત્રો. અગ્રહારના અધિકારી, તો તેને અગ્રહારિક તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિ કર ઉઘરાવતો અધિકારી, તો તેને ધ્રુવાધિકારણિક તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો, આ એક મહત્વનો ક્વેશ્ચન બની શકે છે કે ગુપ્તકાળમાં ભૂમિ કર અધિકારી કયા નામથી ઓળખવામાં આવતો હતો અથવા તેને કયા નામથી કહેવામાં આવતા હતા, તો તેનું નામ છે ધ્રુવાધિકારણિક. ગુપ્ત સામ્રાજ્યમાં જે ખજાનચી હતો તેને ભંડાગાર અધિકૃત તરીકે ઓળખવામાં આવતું હતું. ગ્રામના લેખાકારને તલવટક તરીકે ઓળખવામાં આવે. આપણે જેમ કે તલાટી કહીએ છીએ, તો ગામમાં રહેતો કોઈ લેખક હોય એટલે કે લેખાકાર, કોઈ કોણ મૃત્યુ પામ્યું છે, કોણ જન્મ થયું છે, કેટલી પ્રજા છે, આ ડિટેલ લખતો એક વ્યક્તિ તલવટક તરીકે ઓળખવામાં આવતો હતો. મિત્રો આ જ સમયમાં ગ્રામીણ ક્ષેત્રોની અંદર કર સંગ્રહ કરતા પણ એક જોવા મળે છે. જો મિત્રો કર સંગ્રહ કરતા અલગ અલગ હોય છે, જેમ કે આપણે ઇન્કમ ટેક્સ અલગ છે,
કલેક્ટર એ મહેસૂલ ઉઘરાવે છે. કલેક્ટરે મહેસૂલ ઉઘરાવે છે, પણ ઇન્કમટેક્સ ઉઘરાવતું નથી. જીએસટી એ અલગ બોડી ઉઘરાવે છે. આ રીતે આ સમયમાં પણ અલગ અલગ લોકો કર ઉઘરાવે છે. અહીંયા એક નવો નામ છે કર સંગ્રહકર્તા, તેને ઉત્ખેતિત એટલે કે ઉત્ખેતિત તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જિલ્લાના રેકોર્ડ પ્રમાણે ગુપ્ત કાળમાં જિલ્લા કાર્યાલયને, ધ્યાન રાખજો મિત્રો, જિલ્લા કાર્યાલયને અક્ષપટલ તરીકે ઓળખવામાં આવતું હતું અને આ અક્ષપટલના જે અધિકારી હતા તે મહાઅક્ષપટલિક તરીકે ઓળખવામાં આવતા. ફરીથી નામ કહીશ, મહાઅક્ષપટલિક તરીકે ઓળખવામાં આવતા હતા. મિત્રો, જિલ્લા કાર્યાલયમાં એક સર્વાધ્યક્ષ હતા. મેં તમને આગળ પણ વાત કરી છે સર્વાધ્યક્ષની. એનો કાર્યની કોઈ માહિતી મળતી નથી, પણ એના હાથના નીચે ભ્રષ્ટાચારને રોકવા માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જેને કુલપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહીશ મિત્રો, સર્વાધ્યક્ષની કોઈ માહિતી જોવા નથી મળતી કે શું કાર્ય કરતો હતો, પણ એના હાથ નીચે એક બીજો પણ વ્યક્તિ હતો જે ભ્રષ્ટાચાર રોકવા માટેના પ્રયત્ન કરતો હતો, તેને કુલપુત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. મિત્રો, જિલ્લાની અંદર સલાહકર્તા પરિષદની પણ એક રચના જોવા મળે છે, જેની અંદર 4 નિમંત્રિત સભ્યોની માહિતી મળે છે. 4 નિમંત્રિત સભ્યો શહેરના પ્રખ્યાત વ્યક્તિઓ હતા, જેમાંથી એક છે નગર શ્રેષ્ઠી, જે નિગમ અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે. સાર્થવાહ એટલે કે મુખ્ય વ્યવસાયી હોય એવું. પ્રથમ કુલિક જે મુખ્ય શિલ્પકાર હોય તે, અને પ્રથમ કાયસ્થ એટલે મુખ્ય લિપિક લખતો હોય તે. આ કાયસ્થની માહિતી તમને હિસ્ટ્રીમાં જોવા મળશે, જે લોકો લખતા લેખાકાર થઈ ગયા હિસ્ટ્રીના. અને નગર પ્રશાસનનો જે પ્રમુખ હતો તેને પુરવાલ તરીકે ઓળખવામાં આવતું હતું. મિત્રો, ગુપ્ત સામ્રાજ્યની જેટલી પણ વહીવટી વ્યવસ્થા છે તેના તમામ સ્ત્રોતોની આપણે માહિતી અત્યારે લીધી છે. આગળ વધીએ મિત્રો, અને આપણો નેક્સ્ટ 3જા નંબરનો ક્વેશ્ચન છે, કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા 2 મહત્વના રાજકીય કેન્દ્રો હતા? ફટાફટ આપણે આન્સર શોધીએ છીએ, એટલે કે ફટાફટ આપણે ઓપ્શન બોલીએ છીએ. એ છે પુરુષપુર અને મથુરા, બી છે પુરુષપુર અને પાટલીપુત્ર, સી છે સારનાથ અને શ્રીનગર, ડી છે મથુરા અને સારનાથ. તમારો ટાઈમ જે છે 30 સેકન્ડનો નાવ સ્ટાર્ટ થાય છે હવે. કરીએ કનિષ્કના સામ્રાજ્યની કે તેણે ક્યાં ક્યાં પોતાની રાજધાની, આ 2 મહત્વના કેન્દ્રો સ્થાપિત કરેલા છે. મિત્રો, કનિષ્કની વાત કરીએ તો તે કુષાણ વંશનો એક મહાન શાસક તરીકે ઓળખવામાં આવે છે, જેની ચર્ચા મિત્રો આગળ પણ એક ક્વેશ્ચન આવશે, તેની ડિટેલમાં ચર્ચા થવાની છે આપણી સાથે. શાસન તેનો જોવા જઈએ તો યુપી, પંજાબ, ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંત, સિંધના બહાવલપુર ક્ષેત્ર, મથુરા અને સાંચીના સંગ્રહાલય સુધી તેના સામ્રાજ્યની સીમા જોવા મળે છે. મિત્રો, તેનું વર્ચસ્વ ગુજરાતની આસપાસ પણ જોવા મળે છે, એટલે કે રાજપૂતાના જે રાજસ્થાનનું છે તે, માલવા જે મહત્વપૂર્ણ ક્ષેત્ર રહ્યું છે છેક આધુનિક ભારત સુધી, અને સૌરાષ્ટ્ર સુધીનું ક્ષેત્ર એટલે કે આજનું સૌરાષ્ટ્ર પણ કનિષ્કના શાસન અંતર્ગત આવતું હતું. મિત્રો, આપણા દેશમાં આવેલો અલબરુની તેના સાહિત્યના કથન પ્રમાણે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પણ કનિષ્કનું શાસન હતું તેવી તે વાત અલબરુની કરે છે. આ ઉપરાંત ભારતમાં આવેલો ચીની યાત્રી એટલે કે ઘણા બધા ચીની યાત્રી આવી ગયા છે, તે લોકો એવું પણ લખે છે કે તિબ્બતી સુધી પણ તેનું સામ્રાજ્ય હતું. મિત્રો, આ સમયે પાટલીપુત્રના શાસકો જે હતા તેની સાથે પણ તેનું સંઘર્ષ થયું હતું અને તે તેમના પર આધિપત્ય પણ ધરાવતો હતો. આ ક્ષેત્રોની જ કનિષ્ક એ પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ એટલે કે પાટલીપુત્રની આસપાસથી જ કનિષ્ક એ પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ અશ્વઘોષને પોતાના દરબારમાં લઈને આવ્યો હતો. હ્યુએન સાંગ પ્રમાણે કનિષ્ક છે ને પોતાનું શાસન છેક પેશાવર સુધી, એટલે આજ જે આપણે પુરુષપુર કહીએ છીએ કે પેશાવર સુધી સામ્રાજ્ય ફેલાયેલું હતું. આ હ્યુએન સાંગ પણ પોતાના સિયુકીમાં લખે છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, કનિષ્કના સમયમાં જ 4થી બૌદ્ધ સભા માટે કનિષ્કને સલાહ એ કોણે આપેલી છે? પાસરોએ આપેલી છે. આ પાસરો બીજું કોઈ નથી, બીજું આ બૌદ્ધ ધર્મનો એક ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો.
તેના દ્વારા સલાહ આપવામાં આવી હતી કે હવે આપણે બૌદ્ધ ધર્મની ચોથી સંગતિ બોલાવવી જોઈએ. અને કનિષ્ક બૌદ્ધ ધર્મ સિવાય ઘણા બધા ધર્મમાં માન્યતા માનતો હતો. એક ખાસ વસ્તુ મિત્રો, કનિષ્કના સમયમાં શિવ ભગવાનને એટલે કે શિવજીને ઓએસો તરીકે ઓએસો નામથી ઓળખવામાં આવતા હતા. એટલે કે લોકો શિવને ઓએસો તરીકે પૂજન કરતા હતા. આ સમયમાં જ મિત્રો ગાંધાર કળાનો સર્વોત્તમ વિકાસ થયો હોય તો એ કનિષ્કના સમયમાં થયું છે. તમને પણ ખબર છે કે કનિષ્કે મહાયાન ધર્મને એટલે કે બુદ્ધ ધર્મના બીજા ભાગ મહાયાનને જ વધારે પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતું, જેની અંદર તમને મૂર્તિકલા જોવા મળે છે. એ મૂર્તિકલા બીજી કોઈ નથી પણ ગાંધાર કલા તરીકે ઉદ્ભવ પામી છે. આપણા દેશની અંદર 3 મૂર્તિકલા જોવા મળે છે. તમને મિત્રો તમને પણ ખ્યાલ છે કઈ કઈ છે? એક છે ગાંધાર કલા, બીજી મથુરા કલા, ત્રીજી અમરાવતી કલા. તો તમને પણ ખ્યાલ હશે. આ ચર્ચા આપણે આગળ સમય આવશે એટલે જોઈશું તેની પણ ચર્ચા. પેશાવરમાં 400 ફૂટ ઊંચું ટાવર પણ તેણે બનાવેલું છે મિત્રો. જો મથુરાનું નામ પણ આવી ગયું છે અને પેશાવર એટલે કે પુરુષપુરનું નામ પણ આવી ગયું છે. કાશ્મીરની સ્થાપના લગભગ જોવા જઈએ તો કનિષ્ક જ કરી છે તેવી માહિતી મળે છે. અને મથુરામાં એક સુંદર ભવનનું નિર્માણ પણ તેણે કરેલું છે. કનિષ્કના દરબારની વાત કરીએ મિત્રો તો તેના દરબારમાં ઘણા બધા વિદ્વાનો હતા. જેમાં બૌદ્ધ વિદ્વાનની વાત કરીએ તો 4 બૌદ્ધ વિદ્વાન જોવા મળે છે. એક છે નાગાર્જુન, બીજા છે અશ્વઘોષ, ત્રીજા છે પાસર્વ, ત્રીજા છે વસુ. મિત્રો આ જે નાગાર્જુન છે એ મહાયાન સિદ્ધાંતનું પ્રતિપાદક કરતા હતા. અશ્વઘોષની વાત કરીએ તો સંગીતકાર પણ હતા, કવિ પણ હતા અને કટ્ટર બૌદ્ધ ભિક્ષુ હતા. એટલે કે બૌદ્ધ ધર્મમાં પ્રબળ એ માન્યતા ધરાવતા હતા. કનિષ્કના કાળમાં જ મિત્રો તમને ચરક નામના આયુર્વેદિક ઋષિ જોવા મળે છે, જે પ્રસિદ્ધ વિદ્વાન દરબારી તેમના વેદ હતા. તેમના સમયમાં એક પ્રતિભાશાળી રાજનૈતિક મંત્રી પણ હતો, જે તેમને ખૂબ જ અગત્યની સલાહ આપતો હતો, જેનું નામ છે મથર. ધ્યાન રાખજો, મથર એ કનિષ્કના સમયનો રાજનૈતિક મંત્રી હતો અને ખૂબ જ પ્રતિભાશાળી અને ખૂબ જ ચતુર હતો. તો મિત્રો આ વાત કરીએ આપણે કનિષ્કના સમયની, તો આપણને આન્સર પણ ખ્યાલ આવી ગયો છે કયો છે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે મિત્રો, વિક્રમાકાદેવ ચરિત્ર વિક્રમાદિત્ય છઠ્ઠા કલ્યાણી ચાલુક્ય રાજાની પ્રશસ્તિ કોના દ્વારા લખવામાં આવી છે? મિત્રો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, કેમ કે આ જે ક્વેશ્ચનમાં જે જવાબ છે એ જવાબ આપણા ગુજરાત સાથે પણ જોડાયેલો છે. તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે મિત્રો. તેની પહેલાં ઓપ્શન સાંભળી લો. એ રવિકીર્તિ, બી બિલ્હણ, સી એટલે બિલ્હાના, સી મંગાલેસા, ડી ભાની. તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે મિત્રો નાવ. મિત્રો બિલ્હણની માહિતી તમને ક્યાંય ડિટેલમાં જોવા મળતી નથી, પણ આ જે બિલ્હણની માહિતી છે અને આપણે જે ક્વેશ્ચનની ચર્ચા કરીએ છીએ એ આપણા ઓથેન્ટિક સોર્સમાંથી આપણે ચર્ચા કરીએ છીએ. બિલ્હણ સંસ્કૃત ભાષાનો એક કાશ્મીરી પંડિત હતો, એટલે કે સંસ્કૃતમાં એક માસ્ટર ડિગ્રી એની પાસે હતી મિત્રો. આજે આપણે પીએચડી જેને કહીએ છીએ એ પીએચડી કરતાં પણ આગળ એ વધી ચૂક્યો હતો. તેના દ્વારા અલગ અલગ સાહિત્યની રચના કરવામાં આવી છે. એક છે વિક્રમાકદેવ ચરિત્ર, 2 છે ચોર પંચાસિકા અને 3 છે કર્ણસુંદરી. તો કર્ણસુંદરીથી તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે આપણે શેની ચર્ચા કરીએ છીએ. બિલ્હણનો જન્મ થયેલું છે કોણમુખ નગરમાં થયેલું છે, કાશ્મીરની અંદર. તેના પિતા હતા જ્યેષ્ઠ કલશ અને માતા નાગદેવીના પુત્ર, એટલે કે નાગદેવી તેમની માતાનું નામ છે. વ્યાકરણ અને કાવ્યશાસ્ત્રમાં તે ખૂબ જ વિદ્વાન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ચર્ચા કરીએ તેની તો અણહિલવાડના કર્ણદેવ સોલંકીના દરબારમાં આવેલા આ બિલ્હણ દ્વારા કર્ણસુંદરી નામનું નાટકની રચના કરવામાં આવેલી છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ જે કર્ણસુંદરી નાટિકા છે કર્ણદેવના મંત્રી શાંતનુ મહેતાની આજ્ઞાથી પાટણમાં આવેલું, ધ્યાન રાખજો, પાટણમાં આવેલું આદિનાથ મંદિરમાં ભજવવામાં આવ્યું હતું અને ત્યારે તેમને એ નાટક લખેલું છે કર્ણસુંદરી.
મિત્રો આ જ કર્ણસુંદરીના વખાણ પોતાના સાહિત્યમાં કરેલું છે સોમેશ્વરે. તેમનું સાહિત્ય છે કીર્તિ કૌમુદી. સોમેશ્વરે પોતાનું સાહિત્ય લખેલું છે કીર્તિ કૌમુદી, જેમાં તેમણે બિલ્હણના આ કર્ણસુંદરી સાહિત્યની પ્રશંસા કરેલી છે. મિત્રો બિલ્હણ એ કલ્યાણીના ચાલુક્ય માટે પણ વિક્રમાર્કદેવ ચરિતની રચના કરેલી છે અને વિક્રમાર્કદેવે બિલ્હણને વિદ્યાપતિ તરીકે ઉપાધિ આપી હતી. મિત્રો એક ખાસ વાત કે ચોર પંચાસિકા રચના જે બિલ્હણે કરી છે એ બિલ્હણે પોતાના જીવન પર કરેલી છે, એટલે કે બિલ્હણની પોતાની જ પ્રેમ કથાનું નિરૂપણ તેમાં જોવા મળે છે મિત્રો ચોર પંચાસિકામાં. તો મિત્રો આ વાત કરી આપણે બિલ્હણની. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે યાદી 1 અને યાદી 2 ને સાચી રીતે પસંદ કરો. પહેલો ઓપ્શન છે નિકોલો કોન્ડી, બી છે ડોમિગો પેઝ, સી છે ઇબ્ન બતુતા અને ડી છે એથેનિયસ નિક્ટિયન. સામે છે કયા દેશથી આવેલા છે? મોરોક્કો, વેનિસિયસ, રશિયન, પોર્ટુગીઝ. તો મિત્રો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે નાઉ. તરફ મિત્રો જો તમે આ પ્રકારની પ્રેક્ટિસ કરતા હોય, એટલે કે જીપીએસસીના પ્રિલિમના ક્વેશ્ચનની તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો ઘણા બધા ઓપ્શન એવા હોય છે કે જરાક જો તમને એક પોઈન્ટ ખબર હોય તો 4 જવાબ તમને આન્સર મળી જાય છે. તો ચલો ચર્ચા કરીએ. વાત કરીએ ઇબ્ન બતુતાની પહેલા નંબર પર, કેમ કે આપણે ક્રમ વાઇઝ સમજીશું આ 4 પ્રવાસીની વાત. મિત્રો આને ઇબ્ન બતુતા પણ કહેવાય છે અને ઇબ્ન બટુટાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોરોક્કો યાત્રી છે. જન્મ છે જેંગિયરમાં તેનું જન્મ થયેલું છે. મિત્રો આ શેના માટે વખણાય છે ઇબ્ન બતુતા? મિત્રો આની પાસે ઇસ્લામિક કાયદાનો વિશેષજ્ઞ પરિવારમાંથી આ જન્મ લીધું છે અને વિશેષજ્ઞ પરિવારમાંથી જન્મ લીધું હોય તો નાનપણથી જ એને ઇસ્લામિક કાયદાનો ખૂબ જ ઊંડાણપૂર્વક નોલેજ હોય છે. મિત્રો ભારતમાં આવેલો છે મોહમ્મદ બિન તુગલકના સમયમાં 1332-33ની આસપાસ. મોહમ્મદ બિન તુગલકે આ જે પ્રવાસી આવેલો છે તેને પોતાના રાજ્ય વહીવટમાં કાજી તરીકે નિયુક્ત કરેલું છે, એટલે કે ન્યાયાધીશના રૂપમાં. મિત્રો કેમ કાજી તરીકે કેમ નિયુક્ત કરશે તમને પણ ખ્યાલ આવી ગયો હશે, કારણ કે એ સમયે મુસ્લિમ ધર્મના મોહમ્મદ બિન તુગલક છે તો તે એવું ઈચ્છા ધરાવશે કે આ જો કાજી અહીંયા બને છે તો ઇસ્લામિક કાયદા અહીંયા લાગુ કરાવી શકાશે. ભારતના રાજદૂત તરીકે આણે ચીનની પણ યાત્રા કરેલી છે મિત્રો. અને જ્યારે ભારતથી ચીન તરફ જાય છે ત્યારે ઘણા બધા ક્ષેત્રોમાં ફરતો જાય છે. દિલ્હી, માલાબાર તટ, શ્રીલંકા, બંગાળ, અસમ, સુમાત્રા, જેતુન અને પછી ત્યાંથી ચીન પહોંચે છે મિત્રો. જેતુનના ક્ષેત્રમાં તે ચીનમાં પહોંચે છે. મિત્રો આણે પોતાનું એક સાહિત્ય લખ્યું છે અરબી ભાષામાં. આ પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ અરબી ભાષામાં સાહિત્ય લખ્યું છે તે રહેલા સાહિત્ય છે. તેમાં તેણે એ સમયના ભારતની ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય બાબતોની ચર્ચામાં કરી છે. અને આની અંદર ખાસ કોઈ ફળની ચર્ચા કરી હોય તો તે નારિયેળનું ફળ, એટલે કે નારિયેળની વાત એણે પોતાના રહેલા સાહિત્યમાં કરેલી છે. શહેરી બાબતોમાં કોઈ શહેરની ચર્ચા કરી હોય રહેલામાં તો તે છે દિલ્હી. અને મિત્રો આ જ ઇબ્ન બતુતાને માર્કો પોલો સાથે સરખામણી કરવામાં આવે છે. તો આગળ વધીએ મિત્રો. બીજો છે આપણો નિકોલો ડે કોન્ડી, એટલે કે ઇબ્ન બતુતા પછી કોઈ આવ્યો હોય તો તે નિકોલો ડે કોન્ડી છે. મિત્રો આ ક્યાંથી આવેલો છે? વેનિસિયસથી, જે ઇટલી તરીકે પણ ઓળખાય છે. માર્ગ અરબ સાગરથી આવેલો છે. ગુજરાતમાં પહેલો આવેલો છે, પછી ત્યાંથી આગળ વધે છે. આ જ્યારે આવે છે ત્યારે વિજયનગર સામ્રાજ્યમાં દેવરાય પ્રથમ એ સમયે શપથ જ ગ્રહણ કરતા હોય છે. જેમ કે બાહુબલી 2 અથવા 1માં તમે જુઓ છો કે રીતે શપથ ગ્રહણ કરે છે. બસ આ દેશમાં આવ્યો છે અને એ સમયે જ દેવરાય પ્રથમ વિજયનગર સામ્રાજ્યમાં શપથ ગ્રહણ કરતા જોવા મળે છે. તેણે યાત્રા ક્યાં ક્યાં કરી છે ભારતમાં? તો ભારતમાં યાત્રા કરી છે પકામુરિયા, હેલી, વિજયનગર, ચેન્નઈ તરફ યાત્રાઓ કરેલી છે. તેલુગુ ભાષાને આ નિકોલો કોન્ડીએ
પૂર્વની ઇટલીની ભાષા સાથે સરખામણી કરાવી છે. તો મિત્રો ક્યારેક ક્વેશ્ચન આવશે કે નીચેમાંથી કયા યાત્રીએ તેલુગુ ભાષાને પૂર્વની ઇટલીની ભાષા સાથે ઓળખ આપી હતી અથવા સરખામણી કરાવી હતી? તો એ છે નિકોલો ડી કોન્ડી. કોન્ડીના સાહિત્યનું પ્રથમ સંસ્કરણ એટલે કે એ જે લખીને ગયું તેનું ભાષા એટલે કે તેનું અનુવાદન કરીને વિદેશમાં લેટિન ભાષામાં પ્રસિદ્ધ કરનાર વ્યક્તિ છે ક્રિસ્ટોફોરો દા બોલેટ. મિત્રો આની કોઈ જરૂર નહીં પડે કેમ કે ક્યાંક પૂછવાની શક્યતા પણ ઓછી છે. કોન્ડીએ દક્ષિણ પૂર્વ એશિયા એટલે કે એ તો સાઉથમાં ફરેલો છે, તો તેણે દક્ષિણ અને પૂર્વના એશિયાને ધન સંપત્તિ અને ભવ્યતાના વિષયમાં અન્ય બાકી લોકોથી આગળ ગણાવ્યા છે. એટલે કે એ સમયના ભારતની અંદર જે દક્ષિણ ભારત હતું અને પૂર્વ એશિયા એ સમયનું ક્ષેત્ર બાકી લોકોથી અલગ જ પ્રકારનું બતાવે છે, એટલે ખૂબ જ વિકસિત બતાવે છે. મિત્રો આગળ જઈને નેક્સ્ટ પ્રવાસીની ચર્ચા કરીએ તો છે એથેનેસિયસ નિકિટિયન. મિત્રો આ એક રશિયન યાત્રી છે અને વેપારી તરીકે ભારતમાં આવેલો છે. બહમની શાસન દરમિયાન મોહમ્મદ IIIના સમયમાં 1470થી 74 દરમિયાન ભારતમાં આવેલો છે અને પોતાનું સાહિત્ય પણ તેણે લખેલું છે ધ જર્ની બિયોન્ડ 3 seas. ધ્યાનથી સાંભળજો મિત્રો, ધ જર્ની બિયોન્ડ 3 seas આ સાહિત્ય તેણે લખેલું છે અને આ સાહિત્યમાં તે સમયના ભારતની માહિતી પ્રાપ્ત થાય છે. ચોથો છે મિત્રો જે ક્રમ વાઇઝ આવેલો છે ડોમિગો પેસ. ડોમિગો પેસ એ પોર્ટુગીઝ યાત્રી છે. મિત્રો ખાલી આ એક જ ઓપ્શન તમને ખબર હોય ડોમિગો પેસ ક્યાંથી આવેલો છે તો તમારો 4 ઓપ્શનમાં નજર મારવાની જરૂર ના પડે. આ એક જ એવો ઓપ્શન છે જેમાં બીની સામે 4 દેખાય છે, જરા ચેક કરો તો બરાબર છે. તો તમારો આન્સર તમને ખ્યાલ આવી હશે કે તમારો આન્સર કયો સાચો છે. એક્ઝામમાં મિત્રો આની અંદર ગભરામણ થાય છે. આ જ ગભરામણ તમે એલિમિનેશન સિસ્ટમથી દૂર કરી શકો છો. પણ ક્યારે આ પ્રકારે રોજ 5 ક્વેશ્ચનની તમે ચર્ચા કરો, ડિસ્કસ કરો તો તમને ડિટેલમાં એની માહિતી મળી જાય છે. બાકી આ જ ચર્ચા તમે પોતે જાતે મેળવવા જશો 5 ક્વેશ્ચનની પણ મિત્રો તો તમારો આખો દિવસ તેમાં જતો રહેશે. એ મારો અનુભવ છે મિત્રો કે 5 ક્વેશ્ચનના આ ડિસ્કશન લખતા કેટલો સમય થાય છે. તો ડોમિગો પેસની ચર્ચા કરીએ. પોર્ટુગીઝ યાત્રી 1520થી 22 દરમિયાન વિજયનગર સામ્રાજ્યમાં તુલુ વંશમાં આવેલો છે. તુલુ વંશના એક મહાન શાસક કૃષ્ણદેવરાય પ્રથમ એટલે કે આપણે જેની ચર્ચા કરીએ છીએ તેનાલી રામનની એ જ કૃષ્ણદેવરાય એ સમયે આ ડોમિગો પેસે હમ્પીનું વિસ્તૃત વર્ણન કરેલું છે કેમ કે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી હતી. આ સાહિત્યમાં તેણે ઘણી બધી ચર્ચા કરી છે સિંચાઈ ટેકનોલોજીની, મોંઘા પથ્થરની અને હમ્પીને એ સમયે યુરોપના રોમ સાથે તેને સરખામણી આપી હતી. તો મિત્રો આ આપણે 5 ક્વેશ્ચનની ચર્ચા આજે પૂરી થઈ. મિત્રો જો તમને મતલબ કે આ ક્વેશ્ચન માટે અથવા અન્ય કોઈ ઉપાય એટલે કે સજેશન તમે આપવા માંગતો તો ચોક્કસ આપી શકો છો. અને મિત્રો જો તમને ખરેખર આ વિડીયોથી નોલેજ મળી રહ્યું છે તો ચોક્કસ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારી જે પણ સલાહ છે વેલ્યુએબલ તે ચોક્કસ મને આપજો મિત્રો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.